અમરેલીમાં ભાવનગર રેન્જના આઈજીપી શ્રી ગૌતમ પરમારે અમરેલીમાં ચાલી રહેલી પોલીસની નાઇટ કોમ્બિંગ દરમિયાન સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. અમરેલી શહેરમાં અનેક વાહનોના કાળા કાચ હટાવી કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત જિલ્લાના હાઈવે ઉપર અને માર્ગો ઉપર પોલીસની કાર્યક્ષમતા ચકાસી હતી. તદુપરાંત અમરેલીના નાના બસ સ્ટેન્ડ ખાતે રાજકોટ જવા માટે રાહ જોતી એક મહિલાને રાત્રે વાહન ન હોવાથી મહિલા પોલીસને બોલાવી અને તેમની પાસે રાત્રે રોકાણની વ્યવસ્થા કરાવી હતી. આ ઉપરાંત રાત્રે અમરેલીના જીવાપુરાના ઢાળ માર્કેટિંગ યાર્ડ, રાજકમલ ચોક, નાના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં એએસપી શ્રી વલય વૈદ તથા એસઓજીની ટીમ અને પોલીસ કાફલા સાથે ચેકિંગ કર્યું હતું અને પોલીસ કંટ્રોલ રૂમ સહિત વિવિધ પોઈન્ટ ઉપર પોલીસ શું કરી રહી છે તે ચકાસી અને સૂચના તથા માર્ગદર્શન આપ્યું હતું. રેન્જ આઈજીપીના સરપ્રાઇઝ ચેકિંગથી પોલીસ તંત્રમાં રાત્રે દોડધામ મચી હતી. ગઈકાલે અને આજે બીજા દિવસે સતત નાઇટ કોમ્બિંગથી પોલીસ તંત્ર સતત દોડતું રહ્યું છે અને અસામાજિક પ્રવૃત્તિ કરનારા તત્વો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. રિપોર્ટર સંજય વાઘેલા, ગુજરાત.